ઓકે, ચાલો આજે આપણે શીખીશું ભાખરી કઈ રીતે વણવાની. આપણી જોડે છે સિહોરના મશહૂર બબ્બન પટેલ. ચાલો આપણે જઈએ બબ્બન જોડે. આપણે ગયા લાસ્ટ એપિસોડમાં લોટ કેવી રીતે બાંધવાનું એ જોયું હતું. ત્યારબાદ હવે આજના એપિસોડમાં આપણે ભાખરી કેવી રીતે વણવાની એ સ્ટાર્ટ કરીશું. સર્વપ્રથમ આપણે લાસ્ટ એપિસોડમાં જે છોડ્યું હતું ત્યાંથી ગુલ્લા પાડીને પછી એક આપણે આધણી લેવાની, એક વેલણ લેવાનું, ત્યારબાદ ગુલ્લાને ગોળ ગુલ્લોને આધણી પર મૂકી દેવાનું અને ત્યારબાદ ગુલ્લાને આ વેલણ પર મૂકીને નીચેની સાઈડ ખેંચવાનું. બરાબર છે? ત્યારબાદ ખેંચતું રહેવાનું. જ્યાં સુધી ભાખરીનો શેપ ગોળ ના આવે, રાઉન્ડ સર્કલ જેવો, ત્યાં સુધી એને નીચેની બાજુ ખેંચતું રહેવાનું. પણ ધ્યાન રાખવાનું કે ભાખરીનો શેપ છે ને બદલાવો ના જોઈએ. અને જો આપણને જરૂર હોય તો થોડું આપણે અટામણું લેવાનું, તેલ લેવાનું અને આપણને પ્રિફર હોય અને યુઝ થાય એવું હોય એવું વેલણ અને આદણી લેવાની. આમ કરીને આપણે એક ભાખરી વણવાની, પછી બીજી વણવાની. બરાબર છે? આજે આપણે ભાખરી વણવાનો જે બીજો દિવસ હતો એ આપણે સક્સેસફુલ પૂરો કરેલ છે. તમે આમ ધીમે ધીમે જોતા રહેશો તો મારી ભાખરી, તમે કેમેરામેન અહીંયા જુઓ, ભાખરી જે ગોળ થઈ રહી છે એના ઉપર આધાર રાખતું રહેવાનું અને નીચેની સાઈડ ખેંચતું રહેવાનું રહેશે. ત્યારબાદ નીચેની સાઈડ ખેંચતા રહો અને તમને લાગે છે શેપ બદલાઈ જશે એને ઊંચી કરવાની ભાખરીને અને એનું જગ્યાનું સ્થાન બદલવાનું. ત્યારબાદ ભાખરી આવી રીતે નીચેની બાજુ વીણતું જ જવાનું, ઉપર નહીં લઈ જવાનું. નીચેની બાજુ આપણી બાજુ અંદરની સાઈડ ખેંચતું રહેવાનું, એટલે ભાખરીનો શેપ થોડો ગોળ થતો રહેશે. ત્યારબાદ ભાખરી થયા પછી આપણે ભાખરીને એક ચોખ્ખા વાસણમાં ડીશમાં મૂકી દેવાની. પણ ધ્યાન રાખવાનું કે ભાભીએ કહ્યા મુજબ ભાખરી ઉપર ભાખરી ના આવી જોઈએ, નહીં તો ભાખરી ચોટી જાય તો આપણે ફરી વળવી પડે. બરાબર છે? આવી રીતે જો તમે ભાખરી ગોળ કરતું રહેવાનું. ગોળ થયા પછી આવી રીતે જો પાતળી થઈ ગઈ હોય ને દાળ, તો એને ખાસ જોઈ લેવાનું કે આપણે જો દાળ કેવી પાતળી થઈ જાય છે. બરાબર છે? જો આ જે ગોળ ભાખરી વ્યવસ્થિત થઈ ગઈ છે આપણી, હવે એને આપણે આમ ઉચકીને વ્યવસ્થિત કરી દેવાની. ખૂણા બધા વ્યવસ્થિત કરી દેવાના. એકવાર ખૂણા વ્યવસ્થિત થઈ જાય ને એટલે આપણને આમ ગોળ સર્કલ જેવું લાગવું જોઈએ. અને એક હ્યુમન સાયકોલોજી એવી છે કે ગોળ ભાખરી હોય ને તો ખાવાની મજા આવે. હા, એ તો વાત બરાબર છે આપડી કે ગોળ ભાખરી હોય તો સારી મજા આવે અને થોડીક ધારો પણ થોડીક પાતળી ને હોવી જોઈએ. અને આમ જોવા જઈએ ને તો પેલું શું કે પરોઠા જેવું ના થવું જોઈએ. અને જો તમારે પરોઠા બનાવવાના હોય તો આપણે થોડુંક અટામણ લેવાનું અને શક્કરપારા જેવા ગોળ ડબલ પડ વાળા પરોઠા બનાવવાના. બરાબર છે? એ આપણે એવું હશે, જો ફરમાઈશ હશે તો આપણે નેક્સ્ટ વીકમાં એ પણ કરીશું. બરાબર છે? જો આપણે પ્રેક્ષક મિત્રો, જો આપણે આ ભાખરી આપણી ગોળ થઈ ગઈ છે ઓલમોસ્ટ. બરાબર છે? હવે આપણે એને બરાબર છે આપણું જે પાત્ર છે એમાં કાઢી લઈશું. આમ ઉચકીને આપણા પાત્રમાં કાઢી લેવાનું. તમે જોવું હોય તો જોઈ શકો છો ભાખરી ગોળ થઈ ગઈ છે. તો આજના એપિસોડમાં આપણે શીખ્યા છે કે ભાખરી કઈ રીતે વણવી. પ્રેક્ષક મિત્રો, 2-3 મહેમાન આ વિડસ્ટોપ માઈને બનાવશો તો ભાખરી વધારે ગોળ બનશે. હવે એવું બોલ કે બધા જે છોકરાઓ એકલા રહેતા હોય ને આવી રીતે ભાખરી બનાવે તેમને 2-3 પેક વિડસ્ટોપ મારી દે તો બહુ સરસ ગોળ અને સારી ભાખરી બનશે, ભાખરી બનશે. અરે એની માટે તમારે આશીર્વાદ અમારી હેન્ડ બગડી જશે. આશીર્વાદ લટકી ગયા. જો આજનો એપિસોડ જે હતો જે કુંવારા રહેતા, સિંગલ રહેતા છોકરાઓ માટે હતો કે જેને ઘરે શેરિંગમાં રહેતા હોય, પીજીમાં રહેતા હોય તો તેમનો તો કોઈ સવાલ જ નથી. પણ જો શેરિંગમાં રહેતા હોય તો એમણે ભાખરી બનાવવાની હોય તો આપણે એની રીતે શરૂ. તમે જોઈ શકો છો કે આપણે બીજી પણ ભાખરી સ્ટાર્ટ કરી દીધેલી છે. હા, બરાબર છે. તો આ એપિસોડ ફક્ત ને ફક્ત
કોઈ ઘરના લેડીઝ માટે નતો, પણ જે અહીંયા આગળ પીજી તરીકે નહીં પણ જે પર્સનલી જે શેરિંગમાં રહેતા હોય બધા છોકરાઓ, ખાલી છોકરીઓ માટે નહીં, તો ખાસ છોકરાઓ આ વિડીયો જોવે. બરાબર ને બબનભાઈ? બરાબર છે. પણ જે લોકો કુકરીનો કોર્સ કરી રહ્યા છે એમને પણ ખાસ જણાવવાનું કે જે પાપડી વણવાનું મશીન આવે છે એમાં ભાખરી ના વણવી, કારણ કે એમાં છે ને ભાખરી જાડી રહી છે. અને જો તમારે ટાઈમ સેવિંગ કરવો હોય, ઓછા ટાઈમમાં વધારે કરવું હોય, તમને ખબર જ છે કે અહીંયા તો તમારે ઓફલાઈનમાં કેવું ઓછા ટાઈમમાં વધારે કામ કરવાનું હોય, ટાઈમ માટે લોકો પબ્લિક ભાગામ ભાગ કરતી હોય. જો તમારે પાપડીના મશીનમાં ભાખરી વણી નાખવાની અને જે જાડી ભાખરી થઈ હોય એના ઉપર આપણે પાત્ર હાથે એકદમ કોમળ હાથે વેલણ ફેરવીને પાતળી કરી દેવાની અને ગોળ એને શેપ આપી દેવાનો. અને ભાખરી મળતા બૂટ તો જરૂર પહેરવા, બૂટ તો પહેરવાના જ. તો તમારી ઊંચાઈ થોડી ઊંચી આવે ભાખરી સરસ બનાય. હવે આપણે ભાખરી કેમની શેકવાની એ આવતા એપિસોડમાં જોઈશું. અને એટલે બતાવી દે ને, પતી જાય. ઓકે બાય 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 બાય. ભાખરી.